જ્યારે જ્યારે પણ વિદેશમાં જવાની વાત આવે ત્યારે 3 દેશ આપણા મોઢે હોય છે: અમેરિકા, કેનેડા અને યુકે. હવે અમેરિકા અને કેનેડામાં જો તમારે જવું હોય અથવા તો તમારા પરિવારને ત્યાં લઈ જવું હોય તો ઘણું સહેલું છે. પરંતુ જો યુકેની વાત કરવામાં આવે તો યુકેમાં તમારા પરિવારને લઈ જવું ઘણું અઘરું છે. એમાં પણ જ્યારે ઋષિ સુનકની જ્યારે સરકાર હતી ત્યારે પણ એવા ઘણા બધા કડક નિયમો હતા જેના કારણે તમે તમારા પરિવારના કોઈ પણ સભ્યને સ્પોન્સર નહોતા કરી શકતા અથવા તો તમે તમારા પરિવારને યુકેમાં નહોતા લઈ શકતા. પરંતુ હવે જે નવી સરકાર આવી છે તેને થોડાક નિયમો જે છે એ હળવા કરી નાખ્યા છે. હવે આગળના સમયમાં તમારે જો તમારા પરિવારના સભ્યોને યુકેમાં લઈ જવા હોય ને તો ઘણી રાહત મળી ગઈ છે. તમે આરામથી તમારા પરિવારના સભ્યોને સ્પોન્સર કરી શકશો. ત્યારે એવા તો કયા નિયમો હળવા કરી નાખ્યા છે જેને કારણે હવે આગળના સમયમાં તમારે જો તમારા પરિવારને અથવા તો પરિવારના સભ્યને યુકે લઈ જવા હોય તો સરળતા થઈ જશે. તો આજના વિડીયોમાં આપણે દરેક એવા નિયમો વિશે જાણકારી મેળવીશું કે જે તમારે જાણવી જરૂરી છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચરોતરા. હવે યુકેમાં ફેમિલી વિઝાને લઈને કેટલા નિયમો છે જેમાં બદલાવ થયો છે. જો પહેલા યુકેના ફેમિલી વિઝાની વાત કરવામાં આવે તો ભારતીયોને ઘણું અઘરું પડતું હતું, કારણ કે એક ભારતીય એટલે કે પરિવારના કોઈ એક સભ્ય જેને યુકેમાં જવાનું છે એની જો આવક 41 લાખ કરતાં ઓછી હોય ને તો એના પરિવારના સભ્યને યુકેમાં નહોતા બોલાવી શકતા, એટલે કે સ્પોન્સર પણ નહોતી કરી શકતા. હવે નિયમોમાં થોડાક ચેન્જીસ આવી ગયા છે જે મુજબ હવે આગળના સમયમાં જો તમારે તમારા પરિવારના સભ્યને યુકેમાં બોલાવવા હોય ને તો ઘણી સરળતા થઈ ગઈ છે. હવે પણ બધાને ખબર છે કે ઋષિ સુનક જે છે હારી ચૂક્યા છે, એમની પાર્ટી હારી ચૂકી છે અને નવી સરકાર બની ચૂકી છે અને એ છે લેબર પાર્ટી. હવે લેબર પાર્ટી જેવી સત્તામાં આવી એટલે કે સરકારે તરત નિર્ણય કરી નાખ્યો કે જેટલા પણ ભારતીયો જે છે એમને જો પોતાના પરિવારના સભ્યોને યુકેમાં લાવવા હોય તો પહેલા જે નિયમો હતા ને એમાં સીધા ફેરફાર કરી નાખ્યા છે અને જે આવકની મર્યાદા રાખેલી હતી એ થોડી ઘટાડી નાખવામાં આવી છે. હવે આપણે બધાને ખબર છે કે જે લોકો યુકેમાં સ્થાયી વસવાટ કરે છે એટલે કે પરમેનન્ટ રેસિડેન્ટ છે એ લોકો પોતાના પરિવારના સભ્યોને ભારતમાંથી યુકેમાં લઈ જઈ શકે છે, એટલે કે બોલાવી શકે છે, પરંતુ એના માટે અમુક મર્યાદા રાખેલી હતી. હવે મર્યાદા શું હતી? એટલે કે 41 લાખ રૂપિયાની મર્યાદા હતી. જો કોઈ વ્યક્તિ 41 લાખ કરતાં ઓછું કમાય છે તો એ પોતાના પરિવારના સભ્યને બોલાવી નથી શકતા. પરંતુ હવે જે નવા નિયમો આવ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો હવે આગળના સમયમાં તે પોતાના પરિવારને આરામથી બોલાવી શકશે. હવે જો ઘટાડાની વાત કરવામાં આવે તો તમને એક પ્રશ્ન ચોક્કસથી થયો હશે કે કેટલો ઘટાડો કરવામાં આવે છે. તો તમને જણાવી દઉં કે અત્યારે હાલ 29,000 પાઉન્ડની વાત કરવામાં આવી છે. હવે 29,000 પાઉન્ડ એટલે 31 લાખ રૂપિયા થઈ ગયા. જો તમારી આવક 31 લાખ કરતાં વધુ હશે તો ચોક્કસથી તમે તમારા પરિવારના સભ્યોને હવે યુકે આરામથી બોલાવી શકશો. ત્યારે ચોક્કસથી તમને એક પ્રશ્ન થયો હશે કે આવું શું કામ કરવાની જરૂર પડી? તો તમને જણાવી દઉં કે ત્યાં હાલ તો ભારતીયો ઘણા બધા રહે છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે આઈટી ક્ષેત્રના આજે એન્જિનિયરિંગ ક્ષેત્રના ઘણા બધા ઓછા લોકો ત્યાં રહે છે, એટલે કે ઘણા ઓછા લોકો ત્યાં કામ કરે છે. હવે ત્યાં ઘટ પણ એટલી છે. હવે એટલા જ માટે થઈને ભારત જેવા દેશમાં આઈટી ક્ષેત્રના જ્ઞાન ધરાવતા લોકો અને એન્જિનિયરિંગ ક્ષેત્રના જ્ઞાન ધરાવતા લોકોની સંખ્યા ઘણી વધારે છે. હવે જો એ લોકો ત્યાં જાય તો એ દેશની ઉન્નતિ ચોક્કસથી થવાની છે. હવે એના માટે થઈને આ નિર્ણયમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ઋષિ સુનકે એક નિર્ણય કર્યો હતો કે જેના કારણે હવે ભારતીયોને ઘણું અઘરું પડી રહ્યું હતું. ઋષિ સુનકે ડિસેમ્બરમાં નિર્ણય કર્યો હતો કે જેટલા પણ બ્રિટિશ નાગરિકો છે અને આની સાથે સાથે જેટલા પણ પરમેનન્ટ રેસિડેન્ટ નાગરિકો છે એમને પોતાના પરિવારના સભ્યોને યુકે બોલાવવા હોય, યુકે સ્પોન્સર કરવા હોય તો ઓછામાં ઓછી આવક 41.5 લાખની હોવી જરૂરી હતી. હવે ઘણા બધા ભારતીયોને ખબર છે આપણને કે એટલી બધી આવક નથી હોતી. હવે એના જ કારણે તેઓ પોતાના પરિવારના સભ્યોને ત્યાં બોલાવી નહોતા શકતા, પરંતુ હવે બોલાવી શકશે. તમને જાણી નવાઈ લાગશે કે યુકેના હોમ ઓફિસ પ્રમાણે હાલ ફેમિલી વિઝા લેવામાં ભારતીયો આગળ છે. 2023માં ભારતીયોએ 5,248 ફેમિલી વિઝા લીધા હતા, જ્યારે પાકિસ્તાન બીજા નંબરે અને બાંગ્લાદેશ ત્રીજા નંબર પર છે. યુકે ડિપેન્ડન્ટ માટે વિઝા મુશ્કેલ બનાવે ત્યાર પછી ડિપેન્ડન્ટ વિઝામાં 80% વધારે ઘટાડો થયો હતો અને વિઝા એપ્લિકેશનમાં લગભગ 26,000નો ઘટાડો થયો હતો. ત્યારે હવે નવા નિયમો આવી ગયા છે અને એ ભારતીયો માટે ઘણા સારા માનવામાં આવી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, અમારી એક એપ્લિકેશન છે કે જેનું નામ છે vtvgujarati.com. જો તમારે ડાઉનલોડ કરવી હોય, ઇન્સ્ટોલ કરવી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.